વિદ્યાર્થી મિત્રો, એમાં અમુક એક્ઝામ્પલ્સ તો આપણે જોઈ ગયા. પ્રમાણસૂચક સૂત્ર, અણુસૂત્ર, બંધારણીય ટકાવારી, તત્વયોગ મિતિ. પણ એ સિવાય પણ અમુક એક્ઝામ્પલ્સ આપણે જોવાના છે કે જે અલગથી તમને પૂછાઈ શકે. તો સૌથી પહેલો એક્ઝામ્પલ છે, જુઓ. 88 ગ્રામ CO2માં CO2ના અણુ કેટલા, ઓક્સિજનના પરમાણુ કેટલા, કાર્બનના પરમાણુ કેટલા અને કુલ પરમાણુ કેટલા. તો સૌથી પહેલાં CO2નું આણ્વીય દળ શોધી કાઢીએ. 44 ગ્રામ પર મોલ. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, આણ્વીય દળ જેટલા વજનમાં ઓલવેઝ એવોગેડ્રોન જેટલા અણુઓ હોય, તો અહીંયા 88 ગ્રામ આપ્યું છે તો કેટલા અણુઓ થશે? તો આટલા CO2ના અણુ થશે. હવે તમે જોઈ શકો CO2ના એક અણુમાં એક કાર્બન છે, તો CO2ના આટલા અણુ તમને આપ્યા છે તો કેટલા કાર્બન હશે? એ જ રીતે CO2ના એક અણુમાં 2 ઓક્સિજન છે, તો CO2ના આટલા અણુ તમે શોધ્યા છે, એમાં કેટલા ઓક્સિજન પરમાણુ હશે? એ જ રીતે તમે જો CO2ના એક અણુમાં ટોટલ 3 પરમાણુ છે, તો CO2ના આટલા અણુમાં ટોટલ કેટલા પરમાણુ હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ 4 પ્રશ્નોના જવાબ તમે મેળવી શક્યા. CO2ના અણુની સંખ્યા, ઓક્સિજન પરમાણુની સંખ્યા, કાર્બન પરમાણુની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે આવા અમુક એક્ઝામ્પલ તમને સેલ્ફ સ્ટડીમાં આપ્યા છે. તમે નોટ કરી શકો અથવા સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. નેક્સ્ટ જોઈએ. 0.05 ml પાણીમાં પાણીના અણુની સંખ્યા કેટલી થાય? તો આ એક્ઝામ્પલ સમજવા માટે અહીંયા ધ્યાન રાખો. જોઈ લો ફરીથી એકવાર. ક્વેશ્ચન છે 0.05 ml પાણીમાં પાણીના અણુની સંખ્યા કેટલી થશે? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, પાણીની જે ઘનતા છે એ 1 હોય. હવે ઘનતાની ફોર્મ્યુલા છે દળ અપોન કદ. મતલબ કે આના દળ ઇઝ ઇક્વલ ટુ કદ થાય. મતલબ કે 0.05 ml એનું જો કદ હોય તો 0.05 ગ્રામ એનું દળ થશે. હવે આપણને ખબર છે કે પાણીનો અણુભાર 18 ગ્રામ પાણી લઈએ તો એમાં એવોગેડ્રો અંક જેટલા અણુઓ હોય. તો 0.05 ગ્રામ પાણીમાં કેટલા અણુ હશે? તો આ રીતે તમે અણુ શોધી શકો. 0.05 × 6.022 × 10⁻23/18 આટલા અણુ હશે. નેક્સ્ટ એક ક્વેશ્ચન જોઈએ છે. તમને એમ પૂછ્યું છે કે 10 મિલીગ્રામ પાણીમાં હાઇડ્રોજન પરમાણુ કેટલા? તો ફર્સ્ટ ઓફ ઓલ 10 મિલીગ્રામ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ ઓફ ગ્રામ્સ? 10 × 10⁻23 ગ્રામ્સ થશે. સોરી, 10 × 10⁻³ ગ્રામ થશે. એટલે કે 10⁻² ગ્રામ્સ પાણી આપેલું છે. હવે આપણે જોઈએ 18 ગ્રામ પાણી લઈએ તો પાણીના અણુ હોય છે 6.022 × 10⁻23. તો 10⁻² ગ્રામ પાણીમાં કેટલા અણુ હશે? ફર્સ્ટ ઓફ ઓલ આ શોધી કાઢીએ. ચલો, આપણને અહીંયા કંઈક અણુ મળી જશે પાણીના. હવે તમે જુઓ, પાણીના એક અણુમાં 2 H પરમાણુ છે, એ તમને ખ્યાલ છે. તો અહીંયાથી જે શોધ્યા આટલા અણુમાં કેટલા H પરમાણુ હશે? તો તમને આ પ્રકારે H પરમાણુની સંખ્યા મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, 1.8 ગ્રામ ગ્લુકોઝ મેળવવા માટે CO2ના કેટલા અણુની જરૂર પડે? આ પ્રશ્ન છે. ગ્લુકોઝનું આણ્વીય દળ તમને આપવામાં આવેલું છે 180. તો 1 મોલ ગ્લુકોઝ મેળવવા માટે
ફર્સ્ટ ઓફ ઓલ આપણે શોધી કાઢીએ કે ગ્લુકોઝ અને CO2ની કેમિકલ રિએક્શન્સ પહેલાં આપણે જોવી પડશે. તો જુઓ, ગ્લુકોઝ મેળવવા માટે CO2ની પાણી સાથેની કેમિકલ રિએક્શન કેવી રીતે થાય છે જોઈ લો. 6CO2 પ્લસ 6H2O વિલ ગીવ C6H12O6. તમે પહેલાં ભણેલા છો, આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તરીકે પણ ઓળખાય છે. 6O2. આ રિએક્શન તમે ધ્યાનથી નજરમાં રાખજો અને મને કહો કે 1 મોલ ગ્લુકોઝ મેળવવા માટે 6 મોલ CO2 જરૂરી છે. જુઓ, આ 1 મોલ ગ્લુકોઝ મેળવવા માટે 6 મોલ CO2 જરૂરી છે. 1 મોલ ગ્લુકોઝ એટલે 180 ગ્રામ ગ્લુકોઝ થયો. તો 180 ગ્રામ ગ્લુકોઝ મેળવવા માટે 6 મોલ CO2ની જરૂર છે. તો પછી 1.8 ગ્રામ ગ્લુકોઝ મેળવવા માટે કેટલા મોલ CO2 જોઈશે? તો આટલા મોલ CO2 જોઈશે. 1 મોલ CO2માં આટલા અણુ, તો આટલા મોલ CO2માં કેટલા અણુ થશે એ આવી જશે. ફરીથી એકવાર એ રિએક્શનને જરા ધ્યાનમાં લઈ લો. 6CO2 પ્લસ 6H2O will gives C6H12O6 પ્લસ 6O2. હવે ક્વેશ્ચન છે 22.4 લીટર O2 મેળવવા કેટલા ml પાણી જરૂરી છે? તો તમને ક્વેશ્ચન પરથી તો ખ્યાલ આવે છે કે 6 મોલ ઓક્સિજન મેળવવા 6 મોલ પાણી જરૂરી છે. એટલે કે 1 મોલ ઓક્સિજન મેળવવા 1 મોલ પાણી જરૂરી છે, એટલો તો ખ્યાલ આવી ગયો. 1 મોલ ઓક્સિજન એટલે STP, પ્રમાણિત સ્થિતિમાં આપણને ખ્યાલ છે 22.4 લીટર થાય. તો 22.4 લીટર O2 મેળવવા માટે 1 મોલ પાણી એટલે કે 18 ગ્રામ પાણી જરૂરી છે. તો 22.4 લીટર O2 મેળવવા માટે 18 ml પાણી જરૂરી છે, કારણ કે પાણીની ઘનતા 1 છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, પાણીના 2 મોલ વપરાય ત્યારે ગ્લુકોઝના કેટલા અણુ મળે? તો આપણને ઇક્વેશન પરથી યાદ છે કે 6 મોલ પાણી વપરાય ત્યારે ગ્લુકોઝના 1 મોલ મળે. તો 2 મોલ પાણી વપરાય તો ગ્લુકોઝના કેટલા મોલ મળે? તો 1/3 મોલ મળે. અને 1/3 મોલ પરથી એના અણુઓની સંખ્યા શોધી શકો. એ જ રીતે આ ક્વેશ્ચન પણ તમે સોલ્વ કરી શકશો. 224 ml CO2 વપરાય ત્યારે કેટલા મોલ O2 મળે? તો આપણને ખ્યાલ છે કે 6 મોલ CO2 વપરાય ત્યારે 6 મોલ O2 મળે છે. એટલે કે 6 × 22.4 લીટર O2 વપરાય, સોરી CO2 વપરાય. અહીંયા CO2 છે, આટલા લીટર CO2 વપરાય ત્યારે 6 મોલ O2 મળે છે. મતલબ કે 22.4 લીટર જ્યારે CO2 વપરાશે ત્યારે 1 મોલ O2 મળશે. એટલે કે 22,400 મોલ જ્યારે CO2 વપરાશે, સોરી 22,400 ml CO2 વપરાશે ત્યારે 1 મોલ O2 મળશે. આ રીતે સોલ્વ કરી શકાશે. એને એક નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી શેમાં અણુઓની સંખ્યા સૌથી વધારે હશે? STP એ 22.4 લીટર O2, 0.1 મોલ CO2, 22 ગ્રામ CO2 અને 11,200 ml CO2 STP. તો શેમાં અણુની સંખ્યા વધારે હશે જેના મોલ વધારે હોય? તો જોઈએ, STP એ 22.4 લીટર O2 એટલે 1 મોલ O2 થાય, એટલે એના અણુની સંખ્યા મળી ગઈ. 1 મોલ CO2માં અણુ સંખ્યા આટલી હોય તો તમને 0.1 મોલ CO2 આપ્યો છે, એટલે અણુ સંખ્યા આટલી થશે. 44 ગ્રામ CO2માં 1 મોલ એટલે કે આટલા અણુ હોય તો 22 ગ્રામ CO2માં આટલા અણુ થશે. STP એ 22.4 લીટર એટલે કે 22,400 ml માં એવોગેડ્રોન જેટલા અણુ હોય તો 11,200 ml માં કેટલા અણુ હોય? તો ચારેયના અણુ તમારી પાસે આવી ગયા. હવે તમે ડિસાઈડ કરી શકો કે કોના અણુ સૌથી વધારે હશે. આ જ પ્રકારનો ક્વેશ્ચન, શેમાં અણુની સંખ્યા સૌથી વધારે હશે? જોઈ લો વિદ્યાર્થી મિત્રો, મોલ જેમાં વધારે હશે એમાં અણુની સંખ્યા સૌથી વધારે હશે. આ એકવાર ટેલી કરી લો, આનો સ્ક્રીનશોટ લઈ લો. આગળ ગણ્યો એવો જ એક્ઝામ્પલ છે, તમે એને સ્વપ્રયત્ન પણ ગણી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી શેનું દળ સૌથી વધારે હશે? 0.1 મોલ કાર્બન,
1120 ml CO2 STPA, 0.1 મોલ એમોનિયા અને 6.022 into 10⁻22 અણુ હાઇડ્રોજનના. હવે અહીંયા દળ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. 1 મોલ કાર્બનનું દળ 12 ગ્રામ હોય તો 0.1 મોલ કાર્બન આપ્યો છે, એનું દળ મળી ગયું. એસટીપી એ 22.4 લીટર એટલે કે 22,400 ml CO2 એટલે કે 1 મોલ, તો એનું 44 ગ્રામ વજન થાય. તો 1120 ml CO2 નું કેટલું થશે? 1 મોલ એમોનિયા એટલે એના આણ્વીય દળ જેટલું વજન, તો 0.1 મોલ એમોનિયાનું કેટલું થશે? 6.022 into 10⁻23 અણુ હાઇડ્રોજનના લો તો 1 મોલ એટલે કે 2 ગ્રામ હાઇડ્રોજન થાય, તો આટલા અણુ એ કેટલું થાય? તો દરેકનું દળ આવી ગયું. અહીંયા ફરીથી એકવાર જોઈ લો. આનું દળ હતું 1.2 ગ્રામ, 2.2 ગ્રામ અહીંયા 1.7 ગ્રામ અને અહીંયા 0.2 ગ્રામ. તો સૌથી વધારે 2.2 ગ્રામ CO2 છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કોનું દળ સૌથી વધારે હશે? 1 મીટર ક્યુબ ઓફ H2O, 10 લીટર ઓફ મર્ક્યુરી અને સામાન્ય પુખ્ત વયનો વ્યક્તિ. વિદ્યાર્થી મિત્રો, આ જાતે તમે વિચારી શકશો. ત્યારબાદ ડાઉટ સેશન રાખીશું, ત્યારે તમને કોઈ ડાઉટ હશે તો એને જોઈ લઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 98 ગ્રામ સલ્ફ્યુરિક એસિડને પાણીમાં ઓગાળીને 2 લીટર દ્રાવણ બનાવેલું છે. તો તે દ્રાવણની નોર્માલિટી શોધો. આપણી પાસે વિદ્યાર્થી મિત્રો નોર્માલિટીની ફોર્મ્યુલા છે. 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ અપોન દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ mlમાં. તો H2SO4 એનું તુલ્ય દળ, ડાયબેઝિક એસિડ છે તો અણુભાર ભાગ્યા એની બેઝિકતા, એમાં 2 હાઇડ્રોજન છે એટલે એની બેઝિકતા 2 થશે, તો 98/2 એટલે એનો તુલ્યભાર 49 થશે. બાકીની ડિટેલ તમને આપેલી છે. 2 લીટર એટલે 2000 ml. નોર્માલિટી આ રીતે મળી જશે. વિદ્યાર્થી મિત્રો, નોર્માલિટી મોલારિટીના એક્ઝામ્પલ માત્ર ફોર્મ્યુલા બેસિસ પર આવે છે. પ્રેક્ટિસ માટે તમને અમુક આપેલા છે, તમે નોટ કરી લો અથવા તો આનો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ છે, 36.5 ગ્રામ HClનું 500 ml દ્રાવણ બનાવવામાં આવે તો મોલારિટી શોધો. તો વિદ્યાર્થી મિત્રો, નોર્માલિટીની માફક જ મોલારિટીની ફોર્મ્યુલા છે, પણ ખાલી અહીંયા અણુભાર છે, તુલ્યભારની જગ્યાએ. તો તમે જોઈ શકો છો બધી જ કિંમતો તમને આપેલી છે. સીધી આપણે વેલ્યુઝ મૂકવાની છે એટલે જવાબ. એને પણ પ્રેક્ટિસ માટે અમુક આપ્યા છે, તમે આ નોટ કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટિવ ગણવા માટે બહુ જ ધ્યાન રાખવા જેવી બાબત એક જોઈ લો. કોઈ પણ મોનોબેઝિક અથવા મોનો એસિડિક અથવા મોનો સંયોજક પદાર્થ હોય, એટલે કે એની બેઝિકતા 1 હોય કે એની એસિડિકતા 1 હોય કે પછી એની સંયોજકતા 1 હોય, તો ઓલવેઝ નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી થાય. જો કોઈ ડાયબેઝિક અથવા ડાયએસિડિક અથવા ડાયસંયોજક હોય તો ઓલવેઝ એની નોર્માલિટી ઇક્વલ ટુ 2 મોલારિટી થાય. જો ટ્રાયબેઝિક કે ટ્રાયએસિડિક કે ટ્રાયસંયોજક હોય તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 3 મોલારિટી થાય. પેન્ટાબેઝિક એ જ રીતે હોય તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 5 મોલારિટી થાય. તો એના માટે અમુક ઓબ્જેક્ટિવ્સ આપેલા છે, તમે જુઓ. સૌથી પહેલો આપ્યો છે 0.1 નોર્મલ HCl, જે દેખાતો નથી પણ 0.1 નોર્મલ HCl છે, એ મોનોબેઝિક છે એટલે નોર્માલિટી ઇક્વલ ટુ મોલારિટી એટલે એની મોલારિટી 0.1 થશે. આ 0.2 મોલર H2SO4 છે, ડાયબેઝિક છે એટલે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 2 મોલારિટી થશે, તો નોર્માલિટી એની 0.4 થશે. એ જ રીતે આ આપેલા છે, તમે એને પ્રેક્ટિસ માટે નોટ આઉટ કરી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ લો. પણ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે આના આધારે, આ કોન્સેપ્ટના આધારે તમારે આપેલા ઓબ્જેક્ટિવ્સ સોલ્વ કરવાના છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો.